દાઢી કા પૂછને સાંતે બધી કોઈ એક શબ્દ બોલ્યા નથી. હા નહીં એક શબ્દ કોઈ આ જ્ઞાતિ સૌ અમારું નામ છે એટલે અમારા ગામ વાળા પછી મસ્તારામ બાપુ નામ પાડે. બાપા અહીંયા હતા ને તે દુની સેવા કરે છે. બાપા એને જોયેલા છે અમે. જી હા બજાર બાવળી એમ બેઠા હતા. ત્યાં સુધી ને મારા બે છોકરા છે એને પણ હું એમ કહું છું કે તમે મસ્તરામ બાપુએ સેવા કરજો, બીજે કાંઈ નહીં કરો તો ચાલશે. 36મી તિથિ ગઈ અને હવે 37મી તિથિ આવશે. એના નિમિત્તે આજે લાડવાની પ્રસાદીમાં ભાઈઓ બહેનો મિનિમમ 600 સેવકો સેવા કરી રહ્યા છે. અત્યારે 4 મહિના ઉનાળો, 4 મહિના શિયાળો, 4 મહિના ચોમાસું, એક જ આસને બાપા એક જ જગ્યાએ તપ કરેલું. રાતે દર્શને દેતા કે ગધેડું બને, નાગદાદા બને, એવા બધા પોળસા પૂરેલા છે. હા પીવાની સા પાણી પીવે અમને બહુ આનંદ આવતો હતો. વાહ મસ્તારામ બાપુ અમને મોજ કરાવતા હતા. હા મારી પાછળ બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો મસ્તરામ બાપુની એવી દ્રશ્યમાન પ્રસાદીઓ જે અહીં છે, જે એમના પેરણ હતા. એ આપણી સાથે એક ભાઈ જોડાણા છે જે આપને વધારે માહિતી આપશે. હાજી ભાઈ. આ પૂજ્ય મસ્તરામ બાપુનો ફોટો છે. જી. આ પૂજ્ય મસ્તરામ બાપુની બંડી છે. હા આ પૂજ્ય મસ્તરામ બાપુનું ટિફિન છે. જી આ પૂજ્ય મસ્તરામ બાપુની ચલમ છે અને આ પૂજ્ય મસ્તરામ બાપુની બેસતા ઈ ગાડી છે. હા ગાદી જી. બસ ને આ બાપુનો ચીપિયો છે. આપણી સાથે એક ભાવિ ભક્ત જોડાણા છે, ત્યારે સીધી વાત કરી. હાજી આપનું નામ? નાની બેન આપે મસ્તરામ બાપુનો સાથે રહેલા છો, એમના સાનિધ્યના દર્શન થયા છે, કેવો લાભ મળેલો? બહુ બહુ મારા બાપુજી હતા દ્રષ્ટિમાં અને હું પોતે જ બાપુને પગે સાંડલો કરવા જાતી જી. પછી જ મને સાસરે નીકળ્યા. અહીંયા કેટલા વર્ષોથી સેવા કરવા આવો છો? અહીંયા તો અમે દર વર્ષે જ અહીંયા, પછી મારા સાસુ ભાવનગર છે, પછી અમે અહીંયા રહેવા સેવી એટલે અમે સેવામાં કાયમ હાજરી આપી જ છે. અત્યારે મારા બાપા હતા, પછી મારા ભાઈ હતા, મારા ભાઈના દીકરા કાના. મસ્તરામ બાપુ કેવા હતા? મસ્તારામ બાપુ તો સંત હતા. મસ્તારામ બાપુ હતા એનું સૌ પરિવારની સા પાણી પીતા હતા. રોજ પરિવારની સા પાણી પીવે અમને બહુ આનંદ આવતો હતો. વાહ મસ્તારામ બાપુ અમને મોજ કરાવતા હતા. મસ્તારામ બાપુ અમે એને મોજે મોજ કરીએ તારે રીતે. કોઈ એક શબ્દ બોલ્યા નથી. હા નહીં એક શબ્દ કોઈ આ જ્ઞાતિ સૌ અમારું નામ છે એટલે અમારા ગામ વાળા પછી મસ્તારામ બાપુ નામ પાડે. કેટલા વર્ષોથી સેવા કરો? આ બાપા અહીંયા હતા ને તે દુની સેવા કરે છે. બાપા એને જોયેલા છે અમે. જી હા બજાર બાવળી એમ બેઠા હતા. ઝૂંપડી ને કેટલાય માણા પાણા બાણા બધું નાખતા બાપાને. કાંઈ ખાતા નહીં પીતા નહીં. બોલો. હા હવે આ ડેરી થી હવે બાપા પૂજાણા. હા હા તો કે બાપા બાપા મસ્તરમ બાપા મસ્તરમ બાપા. હા તમે ધ્યાન ના આવો જ્યારે બાપા અહીંયા હા. બેઠા રહેતા. હા તારના મેં આ ચિત્રામાં. જી હા અમે એના પ્રવીણભાઈ ને બધા. આજે શું સેવા કરી તમે? આજે હવે આયા ને તો શાક સુધાર્યું, મસાલા કર્યા, પછી લાડુઆ વાળ્યા. બોલો. વાહ કેટલાક લાડવા વળ્યા? ગાડા લોટ વાહ કોને 9 વાગે ને આયા છે. વાહ હા 9 વાગે ને આયા છે અમે. વાહ હા બોલો. 8 મણના. ઓહો હા. 60 મણ લાડવા. હા 8 મણના. વાહ બાપુ દેવ થઈ ગયા ત્યારે મારી ઉંમર 11 વર્ષની છે. જી પણ જ્યારે અમારી યંગ જનરેશન આવી, ખબર પડી કે આપણે સેવા કરવા જવું છે, ત્યારથી હું મસ્તરામ બાપુના આશ્રમમાં સેવા કરું છું. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે 25 થી 30 હજાર માણસનું રસોડું થાય છે, જમણવાર. એમાં બે શાક, ભાત, દાળ, ગાંઠિયા અને લાડવાનો પ્રસાદ હોય છે. અને આ બાપુની 36મી તિથિ ગઈ અને હવે 37મી તિથિ આવશે. એના નિમિત્તે આજે લાડવાની પ્રસાદીમાં ભાઈઓ બહેનો મિનિમમ 600 સેવકો સેવા કરી રહ્યા છે અત્યારે. અને ગાંઠિયાની અને લાડવાની પ્રસાદી અત્યારે બની રહી છે. કેમ કે 37મી તિથિમાં ગુરુ પૂર્ણિમા 25 થી 30 હજાર માણા પ્રસાદ લેતો હોય, તો અત્યારે 50,000 થી 60,000 માણા તિથિમાં પ્રસાદ લેશે. એના માટે અત્યારે આ પ્રસાદની સેવા ચાલુ છે. અને જેટલા સ્વયંસેવકો એ પોતાના દિલથી, મનથી, તન મન ધનથી એટલી સેવા કરે છે, એમાં કોઈ કમી રહેતી નથી. અને મસ્તરામ બાપુ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને સેવકો બંને મળીને એકબીજા સહયોગથી આ કામ કરીએ છીએ. મસ્તાન બાપુ તો હું પસાવરો થાવીશ. જી હા તો મસ્તાન બાપુ અહીંયા બેઠા હતા. ત્યાં અહીંયા નાનું એટલું મંદિર હતું ના. પછી નાથી હું પાણી નાઈ પછી ના બેઠા. એટલે કે બાવળી આવી બેઠા હતા. જી પછી નાના બેઠા હતા, બોલતા નહીં, ચાલતા નહીં, ખાતા નહીં, કાંઈ નહીં. જો રાતે દર્શને દેતા કે ગધેડું બને, નાગદાદા બને, એવા બધા પોળસા પૂરેલા છે.
હા કૂતરું હોત બનેલા છે. અમાર જો આ ઈ બેઠા છે ને અમાર પડખે ઘર છે. હમ ના જી હા અને મંદિર પાસે હા 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 લ્યો ત્યાં સુધી ખબર એમ. અને કોઈનું ખાતાય નહીં પીતાય નહીં કાંઈ નહીં. એમને બે ભક્તિ હા બેઠા હા રહે હા બેઠા જ રહેતા હંધુ નાના સંદાસ પાણી બધું નાના તોય આપણા હાથી જેવા નથી પગ કે હાથ લ્યો ત્યાં સુધી એમને કહે મારે 50 વર્ષ થયા હું પાણી નહીં. હા મારું નામ મંગળભાઈ રસોયા, મૂળ વતન મારું રાજસ્થાન. હું છેલ્લા અહીંયા 15 થી 16 વર્ષથી અહીંયા સેવા આપું છું મસ્તરામ બાપુ મંદિરે. આજે 60-65 મણના લાડવા કર્યા છે અને તિથિમાં લગભગ 35-40 હજાર માણસ જમે છે અહીંયા હા અને પૂનમમાં 20 થી 25 હજાર માણસ દર વર્ષે જમે છે અહીંયા. હા અને મને પણ અહીંયા આમ સેવા કરવાનો બહુ આનંદ થાય છે અને એમ થાય છે કે સેવા કરવી છે થાય ત્યાં સુધી. અને મારા 2 છોકરા છે એને પણ હું એમ કહું છું કે તમે મસ્તરામ બાપુએ સેવા કરજો, બીજે કાંઈ નહીં કરો તો ચાલશે. હા સોમવાર ને પાંચમ ના દિવસે મસ્તરામ બાપાની પૂર્ણતિથિ 37મી આવે છે. 25 થી 30 હજાર માણસ પ્રસાદનો લાભ લે છે. 50,000 થી લાખ માણસ દર્શનનો લાભ લે છે. બાપાની એવી પ્રેરણા છે, ગુરુને સૌને આશીર્વાદ મળે. અને બાપા 4 મહિના ઉનાળો, 4 મહિના શિયાળો, 4 મહિના ચોમાસું એક જ આસને બાપા એક જ જગ્યાએ તપ કરેલું. જય મસ્તરામ બાપુ ચિત્રા. પૂજ્ય મસ્તરામ બાપુએ 35-38 વર્ષ લગી તપ કર્યું છે ચિત્રા ગામની અંદર અને ખૂબ કષ્ટ વેઠીને અમે સેવા કરી બાપા કષ્ટ વેઠીને સેવા કરી છે અને ખૂબ બાપાએ સેવકો ઉપર અને ગામજનો ઉપર દયા કરી છે. અને આ જે પૂજ્ય બાપાની 37મી તિથિ ઉજવાઈ રહી છે એમાં ખૂબ ભક્તજનો તથા ગુરુભાઈઓ ખૂબ તન મન ધનથી ઉત્સાહથી સેવા આપે છે. આપનું નામ અને આપ કેટલા વર્ષોથી અહીં સેવા કરો? મારું નામ ઘનશ્યામ શેઠજી સરવૈયા, હું કર્મચારી નગરમાં રહું છું. હું છેલ્લા 10 વર્ષની અંદર અહીંયા આવું છું અને બાપાની સેવા સતત 15 મહિનોથી અમે અગાઉ કામ ચાલુ અને તિથિ પૂનમ બધું પતે તે બી 8-10 અમારું કામ ચાલે, બધું વ્યવસ્થિત મૂકવું કરવું એ બધું અમે સેવા કરીએ છીએ. નિસ્વાર્થ સેવા કરીને બાપાના પરચામાં એવું છે કે હું ડ્રાઈવર છું, મારે નોકરી કરવી હોય તો મેં એમ કીધું બાપા મારા ભાવનગર સુરત ગાડી હાંકવી છે તો મને બાપા એ મને નોકરી પણ આપેલી છે. મેં કીધું બાપા હવે મારે આ ગાડીમાં હાંકવા જવું છે તો એ ગાડી પર મને અને મારા કામ 3-4 જે બાપાએ કરેલા ઘણા કરેલા મને બહુ શ્રદ્ધા છે, નીચે બહુ આવું છું ને બાપાના સીતારામ. અને અત્યારે જે કાંઈ પ્રસાદ બનાવ્યો એ આજુબાજુના વિસ્તારમાંથી બહેનો અને બાળકો આવે અને ખૂબ સેવા કરે છે અને પ્રેમથી બધાએ પ્રસાદ બનાવ્યો છે. લગભગ 500 થી 700 બહેનો અને બાળકોની સેવા જબરજસ્ત પ્રસાદ બને લાડવાનો. હા આજની તારીખમાં લાડવાનો પ્રસાદ. અત્યારે બાપુના દર્શન કરવા આવતો, પગે લાગતો હું. બાપુ અહીંયા બાવળ નીચે બેઠા, અહીંયા કૂતરો હોય. બાપુના દર્શન કરે? હા, ખૂબ કર્યા દર્શન. કટારામાં હું લોકલ મજૂરી કરવા જતો ને એ વખતે ગાડી ઊભી રાખી અને દર્શન કરવા બાપુના હું અહીંયા આવતો, એ મેં જોયેલું. બગદાણા જયારે દર્શન કરવા જતા અમે ત્યારે કીધે ક્યાંથી આવો? ભાવનગરથી. કે મારો બાપ તો ચિત્રામાં બેઠો છે, અહીં હું તમારા બાપની દાટીશ. જગન્નાથ બાપા એવું કહેતા કે મારો બાપ તો ચિત્રામાં બેઠો છે, તમે અહીં હું આવ્યા? અહીં આવવાની તો તમારે જરૂર નથી, મારો બાપ અહીંયા બેઠો છે. બાપુ કોઈ બોલતા ને ક્યારેક બહુ રાતનો સમય થયો હોય તો અવાજ ક્યારેક કાઢતા ગળામાં. અને આનંદમાં હોય તો ચા પાણી પીવે ને ના પાડી દે છોડ્યો અમુક ભાષા કરતા પણ સમજાતે નહીં અમને. આનંદમાં હોય તો બધું લઈ લે તમારું, જમતા સંડાસ જતા પેશાબ કરતા બધું કરતા પણ એ ગમતી નહીં, જમતો નહીં. અને આનંદમાં હોય તો બાપુ તો તારે મોજમાં લાવવા ત્યારે એ સેવકોને પડતા આનંદ દિલની અંદર પ્રવેશ કરી જાય. આનંદ છે ન હું તો એ કામ પૂછવા માંડે. બહુ આનંદ તો બહુ કરાવ્યો અમને. 40 વર્ષ મને સાહેબમાં જ રાખ્યો, પડખામાં જ છે. બાપુના પડખામાં જ રહ્યો પહેલાથી. પૂજરા દાઢી સાવળ હોય તો સાંટા બાપુ આનંદ કરે, દાંત કાઢે, કોઈને કઈ કેવું નહીં. હા એ પૂજરાને તમે તગડો તો તમારે ઉપર ખીજાય. આનંદ છે બાપુ આમ આમ કરે દાઢી પૂજરા સાંટે બધી કોઈ. હા અને બાપુને પૂનમ હોય ત્યારે અમે કંકોલન કાંડલો કરવા જતા હચળેમાં.
સાંડલો કર્યો એટલે બાપુ આનંદમાં હતો એને આપણા હાથમાં કંક ખોલે ને આપણને સાંડલો કરતા. સાંડલો કરતા એટલે લોહી સમક જેમ બાપ માથું અમારું ક્યાં હતું અંદર માથું અંગૂઠો યારે કેસબ લાગતો. આનંદમાં મોદમાં આવી જતા કોઈને મૂકતો. બહુ આનંદ કરાવ્યો અમને બહુ. અને આનંદમાં હોય એને 12-1 વાગ્યા તો ધાબળો બાપુને ઉઠાડતો. હવે આમથી ઘરે કે હાલ્યો તે અહીં ગોદામના ફાટે પછી આવો ને તે આસ્તે આસ્તે ધાબળો પૈયે કાઢી નાખે. આવે ને ખેંચીને લઈ લો, ખેંચીને મૂકી દો. ગાડી અડધી સા લઈ, અડધીમાંથી અડધી બાપુ ના પાવ, એમાંથી થોડીક હું પીવું. પછી 4 ભાઈ બીડી 1-2 પાઈ દઉં અને પછી હું પાછો હીરામ બેસતો કામે જતો. અને બાપુને સંતરા એટલા ખોરાવ્યા અને બાપુને સિંગ બહુ વાલી. બધું બેઠા ફૂફા કાઢીને ફોંકીને બાપુને આપો એટલે બાપુ હાજર રાખે. અને પૂનમના દિવસે તે બાપુએ સીતાવી દીધા હતા. આજ 18 પૈયા લાગ્યા મમરાની પરિષદ માજીને ખાધી. કીધું સીતારામ આમ હાથ જોડ્યા. અમારે એક હીરામાં ડોચી અહીંયા ચા લઈને આવેલા. હીરામાં આજ બાપુ સમજ્યું બોલે આમ હાથ કર્યો અમે. મેં કહું ટ્રસ્ટીને કહો બાપુ આજ સમજ્યું કે આજે પૂનમ છે. સવારમાં બોલ્યા હીરામાં કીધું બેન તાકાત કોઈ જીવતા સમજ્ય નથી લેવા છે તેમ કે બાપુ આજ મને હાનમાં સમજાવે. બોલો 1 દિવસ થયો ને 2 દિવસ થયા, દિલ નરમ પડતું ગયું. 3જો દિવસ, 4થો દિવસ ને 5મા દિવસે તારે હંકેલો કર્યો ત્યારે હું ઘાટમાં બેસતો હીરામાં. ના મને માથું થયું. આવીને આ આવ્યો તે વલિયા બાપુ મારી ઉપર ખીજાણા કે વલપા બે એટલે બાપુ આમ ફરી ગયા. અને વલિયા બાપુ આરતી તમે ઘોડા ચડી ગયા ને બાપુએ દેહ છોડી દીધો. આત્મા મોઢે થઈ ગયો. મોઢેથી હાથમાં ગયો ત્યારે શેવડો પડ્યો. શેવડો પડેલો ઊભો થઈને આમ ગયો તો આમ વાદળ દેખાણું જરાક. અને આત્માની અંદર એવું બોલો થયો ને કે ને ઘર ભેગા થઈ જાવ તમે. વાવાઝોડું સારું થાય. એ અડધી કલાક નો હશે ને તો બેવટો મારી દીધો પવન ને વરસાદ. અને અમે બાપુના પડખામાં આખી રાત જમણી સાઈડ એક આંખ ઉગાડી હતી. જમણી સાઈડ એક ઉગાડી હતી. અને એટલે અમે બરફમાં આવી ગયા. આટલો ફોટો સાંપામાં આવ્યો. એ હવાર થયું તો અમારો બિલ અડધા ફોટા પડી ગયા. એક આંખ ઉગાડી રહી ગઈ બાપુને. બાપુએ મોત તો કરાવ્યો અને છેલ્લે ગયા હતા મારી સાથની જે આંખ હતી ખોલી રાખી બાપુને. જમણી સાઈડ છાપાની અંદર જ છે.